તો અહીંયા બધો દ્વારકાનો ભાઈ પ્રસાદી છે બધી હાર્દિક આવી ગયો છે ચાલુ વરસાદમાં ગાય છે એટલો બધો વરસાદ નથી આવતો આવે છે જરીક જરીક પણ 5 મિનિટમાં પોગી જાય વાતાવરણ તો અત્યારે કેવું લાગે એને ખબર મજા આજ ભાઈ છે ને સુરતમાં પેલો વરસાદ આવી ગયો મસ્ત મજાનો બરોબર હવારમાં એટલે ભજીયા બનાવવાના ચાલુ છે આપણે અહીંયા ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે ફરીથી આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. તો મસ્ત મજાનો નાઈ ધોઈને રેડી થઈ જશો ને અત્યારે સવારમાં મિત્રો વરસાદની બહાટી બોલી ગઈ છે, બાકાઈ ચીચી બોલી ગઈ વરસાદની. સવારમાં 5-6 વાગ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો છે. રાતે 3 વાગ્યા નતો વીજળીને કડાકા ભડાકા ને એવું બધું થતું હતું. તો અત્યારમાં મસ્ત મજાનો વરસાદ ઊભો રહી ગયો છે, જરી જરીક ચાલુ છે, ઝરમર રહેવો બરોબર. તો આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા. તો અહીંયા બધો દ્વારકાનો ભાઈ પ્રસાદી છે બધી હાર્દિક આવી ગયો છે બરોબર. અહીંયા તો હું તો હે જ કેમ કે બસમાં આવ્યો એટલે સવારમાં ઉપર લઈ આવ્યા. તો મસ્ત મજાની સોન પાપડી છે, આ પેંડા છે, પછી આ શું છે અડીજા જેવું કંઈક કહેવાય કા હે? હા એ પેંડો જ છે. પછી દ્વારકામાં એક આમ રોટલો મળે એમ કે મમ્મી, કડક રોટલો છે. બાકી તો આવું બધું છે. તો જો આવો કાંઈ પ્રસાદી છે ને સવારમાં આપણે નાસ્તામાં છે રોટલી ને એવું બધું. બોલ ગુડ મોર્નિંગ અત્યારમાં મિત્રો રિઝલ્ટ થોડુંક ઝાખું આવશે કેમ કે બહાર વાતાવરણ આવું ઓલું છે અંધારા જેવું, અને અમે ઘરમાં પણ અંધારું કરીને બેઠા છીએ, ગલોબ બંધ કર્યો છે. નાસ્તો કરી લઈએ. તો મિત્રો પ્રસાદીમાં અત્યારે આપણે ખાલી ખાવાની છે ભાઈ સોન પાપડી. લાવજો ચમચી, કેમ કે આ મિત્રો બધું આપણને થોડું ઓછું ભાવે છે, પેંડા અને આ બીજો પેંડો છે. પછી આપણે સોન પાપડી ખાઈશું મસ્ત મજાની. ચાલો પછી ઓફિસે નીકળવી કેમ કે 8:30 થઈ જશે અને વરસાદ પણ ધીમો ધીમો પાછો ચાલુ થઈ ગયો છે. તો તમે પણ પ્રસાદી લઈ લો મિત્રો દ્વારકાધીશની. ચાલો આપણે પણ ખાઈ લઈ. એ કેવું છે જો આવો રોટલો હતો, અડધો ખાધો હોય હાર્દિકાને બધાએ, ના અડધો આમ જ કીધો છે. કડક છે ને પાપડી જેવું. ચાલો તો આપણે પણ પ્રસાદી ખાઈ લઈએ. ચાલો ભાઈ તો ઓફિસે જવા નીકળી ગયા છીએ બરોબર. હું ને અમારા માંડવીને મારા મામાનો ભાણો છે, અમે બધા આવી છીએ ભાઈ કારખાને ઓફિસે. ચાલુ વરસાદમાં ગાય છે એટલો બધો વરસાદ નથી આવતો, આવે છે જરીક જરીક પણ 5 મિનિટમાં પોગી જાય. તો પાણી કરી દીધું ઘડીકને જવાનું છે ઓલી સાઈડ. ચાલો તમે જાઓ. ચાલો ભાઈ તો કેવી થઈ ગયું વાતાવરણ તો અત્યારે કેવું લાગે મસ્ત મજાનું. થોડાક બળતા આપણે પહોંચી ગયા છીએ ઓફિસે ને આપણે કામ કરવા મળીએ કન્ટિન્યુ. તો મશીનને એવું ચાલુ કરી દીધું છે આપણે. હીરામાં પણ કમ્પ્લીટ જો મશીન ચાલુ થાય છે. તો થઈ ગયું વેલકમ. ચાલો તો આપણે કામ ચાલુ કરી દઈએ. મિત્રો બપોરે પડી ગયા છે ઓફિસેથી ભાઈ આવો શું ઘરે. અને ભાઈ વરસાદ ચાલુ હતો અત્યારે તે બપોરે વરસાદનું ટાણું જ હવે એવું થઈ જાય. હવે 8 વાગ્યા, બપોરે 12:30 અને સાંજે 8 વાગે ઘરે આવવાનું હોય ને કામે જવાનું થાય ને ત્યારે જ વરસાદ આવે છે. બાકી આડે દિવસ બાકી આડા ટાઈમમાં આવીને વહી જાય ખબર નથી રહેતી. બાકી અત્યારે બે ગયા છે એવી જમવા. મગનું શાક બનાવ્યું છે મસ્ત મજાનું. અને હાર્દિક જાગી ગયો છે, દ્વારકાથી વહી આવ્યા છે. અત્યારે બધી હોતો હતો રાતે બસમાં આવ્યા. હા ક્યાં ફેર્યા એમ કહું. બોલતો તો કાંઈ ના હાલો હવે જમી લઈ. બીજો મમ્મી કહે ક્યાં ફેર્યા એમ. ક્યાં ફેર્યા એને ખબર મજા એવું બધું આવ્યું ને. આ બધું તો બતાવ્યું જો પ્રસાદી મસ્ત. લાડવા પેંડા છે. આ શું છે? આ પેંડો જ છે એલા. તો આ શું કહેવાય આને? છે આમ મૂળ તો પેંડો જ કહેવાય ને એમ. થાપડી પેંડો છે. નહીં જ ખબર એટલે તને પૂછ્યું. આમ થોડા ગયા છે દ્વારકા ને અહીંયા મળે. હવે આવા મળે થાપડી ગોળ. આ થાબડી નો કે આને થાબડી ના કહેવાય. અહીંયા કોઈ કાજુ નાખતું નથી. આને કેવું મારે પછી પેંડો ખાધો છે ને ખાધો? નહીં નથી ખાધો. નથી ખાતો લે. આવો થાપડી પેંડો ભેળો ભાઈ કોઈ કાજુ નાખેલો સરસ છે આ તો. મિત્રો ફાઇનલી આપણે જમી લીધું છે અને બહાર વાતાવરણ થઈ ગયું છે થોડુંક વરસાદી. ઝીણો વરસાદ આવે છે, ઝરમર. જો તમે દેખાશ, તમે 1x માં લો તો દેખાશે. તો
આવો કંઈક વરસાદ આવે છે અને વાતાવરણ પણ જો થઈ ગયું છે મસ્ત મજાનું. બરોબર. લીલા તો ક્યાં માથે ચડાવી દીધું. કેમ શું કરીશ તારે? હવે અહીંયા બાંધવાનું હોય, કપડાં સુકવવાના હોય ગેલેરીમાં. કેમ કે ધાબા પર તો હવે ન જવાય, કેમ કે તાત્કાલિક ક્યારેક વરસાદ આવીને વહી જાય, ખબર ન રહે. કપડાં સુકાય જ નહીં ઘડીકમાં કાયમી. હવે બધું રૂમમાં કપડાં સુકવવાના ને બધું ચાલુ કરવાનું હવે. તો મિત્રો 2 વાગી ગયા છે, ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે નીકળવું ઓફિસે ને બહાર વરસાદ નથી આવતો, જ્યાં ઓફિસે પગી જાય ને પાછો વરસાદ ચાલુ થઈ જાય. છત્રી લઈને તો જાય, પછી સાંજે કદાચ આવતા હોય તો વરસાદ આવતો હોય વાંધો ન આવે ને છત્રી હોય તો ચલો હું નીકળું ઓફિસે. તો મિત્રો 8 વાગી ગયા છે, ઓફિસેથી વહી આવું છું ઘરે અને પાછું આપણે હાથ તો મોટું થઈને રેડી થઈ ગયા છીએ. તો અહીંયા જમવાનું બનાવવાનું ચાલુ છે. આજભાઈ છે ને સુરતમાં પહેલો વરસાદ આવી ગયો હોય મસ્ત મજાનો, બરોબર સવારમાં, એટલે ભજીયા બનાવવાના ચાલુ છે આપણે અહીંયા. જો મસ્ત મજાનો ઉપવા બનાવ્યા ભજીયાનું રાબડું. અને અહીંયા જો બટેટા કટિંગ કરે. બટેટાને શું નાખવાનું? ઓલા બટેટા પૂરી બનાવવાની છે હારવાર. પટ્ટીના ભજીયા છે. હા જો મસ્ત મજાનું રાબડું બને છે ભાઈ ભજીયાનું. Did you wait too long? Tell him that you love him, but he's already gone, darling. Did you make 2 wrongs? Know that daddy never made a right before, darling. You were never made to be the judge, darling. You never changed, just wait for me to budge, darling. It's feeling like a cold dark wind and the sun still behind the trees, yeah. She asked me if I had another minute and I ain't had the heart to leave, yeah. It's feeling like a cold dark wind and the sun still behind the trees, yeah. She asked me if I had another minute and I ain't had the heart to leave. ચાલો મિત્રો, તો મસ્ત મજાના ગરમા ગરમ ભજીયા બની જાય છે, કુંભણિયા પટ્ટીવાળા અને મસ્ત મજાના બટેકાની શું કહેવાય બટેટા વેફર, બટેટા પૂરી વેફર નહીં, મસ્ત મજાની ડુંગળી કાપી નાખી છે, લીંબુનું ચટણી છે અને આ છે ચટણી લાજવાબ, બરોબર. ગરમા ગરમ બની જાય. પપ્પા બનાવે છે હલવા ગરમા ગરમ અને આપણે પણ હું નાતી બે જઈએ ભજીયા ખાવા. મમ્મી જો આવવા દે. ઓકે ગાઈસ, તો મસ્ત મજાના ભજીયા ખાઈ લીધા છે, બરોબર. હવે આપણે બેસી ગયા છીએ ચટીમાંથી. તો હાર્દિક ભાઈ હલવા મમ્મીની હાડીઓ કરવાની ચાલુ છે. હાડીઓ એવી છે બહુ જાજી બધી ગામની, તો એ બનાવશે હાડીઓ ને આપણે ઘડીક જોઈશું ફોન. પછી અત્યારે તો વાગી ગયા છે, કેટલા વાગ્યા ખબર છે? 9:30 થઈ ગયા છે મિત્રો. તો ઘડીક ફોન ઘૂમડવી. તો વિડીયો આપણે પૂરો કર્યો. વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પછી કાલે એક નવા બ્લોગમાં. છે બધી બધાને ગુડ નાઇટ ને બાય બાય. વિડીયો એડિટ કરી નાખીએ અને અપલોડ કરી દઈએ. ચલો બાય બાય.